રાજ્યની પોલીસ દ્વારા વ્યાજખોરો સામે લાલ આંખ કરવામાં આવતી હોય છે, પરંતુ વ્યાજખોરો સુધરવાનું નામ ન લેતા હોય તેવા અનેક કિસ્સાઓ બનતા રહ્યા છે. વાત કરીએ વડોદરા શહેરની, તો વડોદરા શહેરમાં દિવસે ને દિવસે વ્યાજખોરોનો ત્રાસ વધી રહ્યો છે. ત્યારે વધુ એક કિસ્સો હવે સામે આવ્યો છે, જેમાં અટલાદરા ખાતે રહેતા મહેશભાઈ પરમાર સાથે પક્ષવાળ પાસેથી 10% વ્યાજે રૂપિયા લીધા હતા. તેઓને સામેવાળા પક્ષને 1,40,000 પાછા પરત આપી દીધા છતાં પણ સામે પક્ષવાળા પ્રતિક સિંઘ અને વિકાસ રાજપૂત દ્વારા મહેશભાઈ પરમારને ધમકી આપવામાં આવતી હતી કે જો રૂપિયા નહીં આપે તો તારા હાથ તોડી નાખીશું અને તને ઘરેથી ઉચકી લઈ જઈશ. અને ત્યારબાદ ફરિયાદી મહેશભાઈ પરમારે અટલાદરા પોલીસ સ્ટેશન ખાતે પ્રતિક સિંઘ અને વિકાસ સિંઘના વિરુદ્ધમાં ફરિયાદ નોંધાવી હતી અને સાથે જ આક્ષેપો કર્યા હતા કે જો મને કાંઈ પણ થશે તો તેની જવાબદારી પ્રતિક સિંઘ અને વિકાસ રાજપૂતની રહેશે. અને આ સંદર્ભમાં મહેશભાઈ પરમારે મીડિયા સમક્ષ વધુમાં શું જણાવ્યું એ સાંભળીએ. મેં વ્યાજ પર પૈસા લીધા 2,90,000 એની અંદર એક પ્રતિક સિંહ કરીને છે અને એક વિકાસ રાજપૂત કરીને છે, બે જણ છે. તો એકચ્યુઅલમાં મને ગયો હતો ડાયરેક્ટ વિકાસ રાજપૂત પાસે ગયો હતો એની મોબાઈલ શોપ પર, શિવમ મોબાઈલ દુકાન પર ગયો હતો પૈસા માટે વ્યાજ પર. મને 10% પૈસા આપ્યા હતા. 2,90,000 મેં લીધા હતા. બીજું કે પછી વિકાસભાઈ ડાયરેક્ટ પ્રતિકભાઈ એકાઉન્ટમાં ટ્રાન્સફર કર્યા અને પછી પ્રતિકભાઈ મને ડાયરેક્ટ ટ્રાન્સફર કર્યા 2,90,000 આરટીજીએસ કર્યા પ્રતિકભાઈ. હવે એનું વ્યાજ હું દર મહિને 29,000 આપતો હતો. હવે એકચ્યુઅલી એવું હતું કે 3 મહિનાથી મેં તકલીફમાં આવી ગયો છું કે મારી પાસે અમને કોઈ સ્કોપ છે નહીં પૈસાનો. ને પછી મને વારંવાર ફોન કરતા, મને ધમકી આપતા, મને કે તને જાનથી માર નાખીશ ને આવી બધી ધમકી મને આપી, તારા હાથ તોડ નાખીશ, તને પૈસા તને ખર્ચા લાવવાના બી પૈસા થાય એની તાકાત નહીં, પછી બીજા પાસે આવું લઈશ, આવા બધા મને આશ્ચર્ય, મને આવું બધું રેકોર્ડિંગ છે મારી પાસે ફોનમાં, બધું થયું છે મારી આ ઘટના. તમે જે 2,90,000 રૂપિયા લીધેલા, હા, એમાં સામે તમે કેટલું આપ્યા? મેં 1,40,000 રૂપિયા આપી ચૂક્યો છું. એ છતાં પણ તમને ધમકી આપે છે? એ છતાં બી ધમકી આવે છે મને કે તને રાતે ઉઠાઈ લઈશ. કાલે રાતે બી મને ફોન આવ્યો કે તારા ઘરેથી હું તને ઉઠાઈ લઈશ, આવી મને ધમકી આપી હતી. પ્રતિક સિંઘે મને ધમકી આપી હતી. આજે તમે ક્યાં આવ્યા છો? આજે અટલાદરા પોલીસ સ્ટેશનમાં કાલ રાતે અરજી આપી હતી. આજે મને પોલીસ વાળા મને બોલાવ્યો હતો, ના બધી સારું થઈ. કાયદેસરની ફરિયાદ કરી છે? કાયદેસરની ફરિયાદ કરી છે અને એ લોકો એવું કહે છે કે મેં પૈસા આપ્યા છે પણ વ્યાજ પર નથી આલ્યા, મેં એક સંબંધના વારંવાર પૈસા આપે છે, આવું કહે છે. એવું કહેવાય કે વ્યાજખોરો પાસે લાયસન્સ નથી ને ધંધો કરી રહ્યા છે? કોઈ લાયસન્સ જ નથી લોકો પાસે. એ લોકો કે જે ઉપરના જે પૈસા હાલ દો એવું કહે છે, બીજું કશું કહેતા નથી. અત્યારે તમે ફરિયાદ કરી તો પોલીસ સ્ટેશનમાંથી પોલીસ વાળા મને મારા પર ચોંટી ગયા કે તે પૈસા શું કામ લીધા, આ બધું મને કહેતા હતા. મેં કહ્યું કે મારે જરૂર હતી, ઘરની જરૂર હતી, મારે એક જણને મારા ફ્રેન્ડને પૈસા આપવાના તો મેં ત્યાં કરી પૈસા રિટર્ન કરે એમને. વ્યાજ આપ્યું, કોઈ મૂડી આપી નહીં મેં. એ લોકો એવું કહે છે ને મૂડીમાં જમા કર્યા. હવે એ લોકો એવું જ કહેશે ને, એ લોકો પાસે કોઈ પુરાવા છે નથી. હવે એ લોકો મને ખોટો પાડે છે.